કચ્છ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે સત્ય ઠરતા ગઈકાલે રાતથી જ કચ્છની સૂકી અને તરસી ધરતી પર મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કરી દીધું હતું। ખાસ કરીને પૂર્વ કચ્છના રાપર અને ભચાઉ વિસ્તારમાં મેઘરાજાએ કૃપા વરસાવી વાવણી લાયક સાર્વત્રિક વરસાદ આપતા લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આનંદની લહેર દોડી ગઈ હતી। વરસાદની આ પધરામણીથી સમગ્ર પંથકના ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા। સૂકી ધરતી પર મેઘરાજાએ મેર વરસાવતા પશુપાલકો અને માલધારીઓના ચહેરા પર પણ મલકાટ જોવા મળી રહ્યો છે। ભચાઉ શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે રાત્રે પવનની ડમરીઓ અને ગાજવીજ સાથે શરૂ થયેલો વરસાદ આજે સવારે પણ ધીમી ધારે ચાલુ રહ્યો હતો। ઉપરાંત ભચાઉ તાલુકાના મનફરા, ચોબારી અને ખારોઈ ગામોમાં પણ ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું। આ વરસાદના કારણે માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ ખેત મજૂરોમાં પણ ખેતી કામ શરૂ થતા પોતાની રોજગારી પુનઃજીવંત થવાની નવી આશા બંધાઈ છે। વાગડ પંથકના રાપર તાલુકામાં ગઈકાલ સવારથી ઝરમર વરસાદી વાતાવરણ જામ્યું હતું। ત્યારબાદ રાત્રે 9 વાગ્યા પછી ગાજવીજ અને તેજ પવન સાથે મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી હતી। રાત્રે 10 થી 12 વાગ્યા દરમિયાન જ 1 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો। સમગ્ર શહેરમાં રાત્રિ દરમિયાન અવારનવાર વરસાદી ઝાપટા પડવાનું ચાલુ રહ્યું હતું। સતત વરસેલા વરસાદના લીધે રાપર શહેરના મુખ્ય બજારોમાંથી પાણી વહી નીકળ્યા હતા। આ મેઘમહેરમાં ભીમાસર, વેરસરા, રવ, ગેડી, ફુલપરા તેમજ રણકાંઠો ધરાવતા ખડીર અને પ્રાંથળ વિસ્તારના બાલાસર, જાટાવાળા, શિવગઢ, મોવાણા, બેલા અને વ્રજવાણી જેવા તમામ અંતરિયાળ ગામોમાં પણ વાવણી લાયક વરસાદ વરસ્યો છે। વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા સમગ્ર વાગડ પંથકના ખેડૂતો અને સામાન્ય પ્રજાજનોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે અને સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે। જિલ્લા મથક ભુજ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલો ઝરમર વરસાદ આજે સવારે પણ યથાવત રહ્યો હતો। ભુજ તાલુકાના મોટા, રેહા, કોટડા, હજાપર અને જદુરા સહિતના વિસ્તારોમાં સવારથી પડેલા અમી છાંટા અને ઝરમર વરસાદના કારણે નાના મોટા સૌ કોઈમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જોકે ઝરમર વરસાદની સાથે દર વખતની જેમ વીજ પુરવઠો ગુલ થઈ જતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। માત્ર હળવા છાંટા પડતા લાઇટ બંધ થઈ જવાની પ્રક્રિયાથી તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ સામે લોકો મનમાં અનેક સવાલો ઉઠાવી રહ્યા છે। આમ છતાં આ વરસાદથી ખેડૂતોના મોં પર ખુશી છવાયેલી જોવા મળી હતી। કચ્છના બારડોલી ગણાતા નખત્રાણા પંથકમાં પણ મેઘરાજાએ મધરાત્રિથી ધમાકેદાર બેટિંગ કરી હતી। નખત્રાણા ઉપરાંત વિરાણી, પાવરપટ્ટી, મંજલ, રવાપર સહિતના વિસ્તારમાં ઝાપટારૂપી 5 થી અડધો ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે માતાના મઢ, નારાયણ સરોવર, દયાપર, પાનદ્રોમાં છાંટા પડ્યા હતા। વરસાદને લઈ નખત્રાણાની મેન બજાર સહિત વિસ્તારમાં ખાબોચિયા ભરાયા હતા। બંદરી શહેર, મુન્દ્રા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ મેઘરાજાની ધીમી ધારે એન્ટ્રી થઈ હતી। મુન્દ્રા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી મેઘાવી માહોલ વચ્ચે વરસાદ વરસી રહ્યો હતો। જોકે શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં યોગ્ય નિકાલ ન હોવાના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી અને નીચાણવાળા વિસ્તારોમાં ખાબોચિયા ભરાઈ ગયા હતા। મુન્દ્રા એસટી ડેપોના મુખ્ય ગેટ આગળ જ પાણીનો ભારે ભરાવો થતા મુસાફરોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી। બીજી તરફ બંદરીય માંડવી શહેર અને સમગ્ર માંડવી પંથકમાં ગઈકાલ રાતથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો હતો, જ્યાં કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં છાંટા સ્વરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી। આજે પણ દિવસભર વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેતા આગામી સમયમાં સારો વરસાદ થવાની પૂર્ણ સંભાવનાઓ સેવાઈ રહી છે। આ ઉપરાંત પૂર્વ કચ્છના ઔદ્યોગિક ક્ષેત્ર અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં પણ ગઈકાલે રાત્રેથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, જે આજે સવારે પણ વાદળછાયા આકાશ વચ્ચે ઝરમર સ્વરૂપે સતત ચાલુ રહ્યો હતો। સમગ્ર કચ્છ જિલ્લામાં વરસાદી આગમનથી વાતાવરણ રમણીય અને ઠંડક ભર્યું બની ગયું છે।